ખેરાલુમાં રામની શોભાયાત્રા પર પથ્થરમારો, રેન્જ આઈજી સહિતનો પોલીસ કાફલો ખડકી દેવાયો, 15 લોકોને રાઉન્ડઅપ કરવામાં આવ્યા। 22મી તારીખે અયોધ્યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાવાનો છે, જેને લઈ દેશભરમાં રામભક્તોમાં અનેરો ઉત્સાહ છવાયેલો છે। મહેસાણા જિલ્લાના ખેરાલુમાં આજે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની પૂર્વ સંધ્યાએ ભગવાન શ્રીરામની શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેના પર અસામાજિક તત્વો દ્વારા પથ્થરમારો કરાતા નાસભાગ મચી હતી। પોલીસે સ્થિતિને કાબૂમાં લેવા માટે ટીયર ગેસના સેલ છોડવા પડ્યા હતા। હાલ આ વિસ્તારમાં પોલીસના ધાડેધાડા ઉતારી દેવામાં આવ્યા છે અને સ્થિતિને કાબૂમાં લઈ લેવામાં આવી છે। પથ્થરમારામાં 5 લોકો ઈજાગ્રસ્ત થયા હોવાનું જાણવા મળ્યું છે। સ્થાનિક ધારાસભ્યએ હોસ્પિટલ પહોંચી ઈજાગ્રસ્તના ખબરઅંતર પૂછ્યા હતા, તો બીજી તરફ પોલીસે 15 જેટલા શકમંદોને રાઉન્ડઅપ કરી વધુ તપાસ હાથ ધરી છે।